વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2047માં ભારત સંપૂર્ણ વિકસિત બને તેના માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ઉપરાંત તારીખ 15 જાન્યુઆરીના રોજ પીએમ જનમન કાર્યક્રમ અંતર્ગત સિકલ સેલ રોગને સંપૂર્ણ નાબૂદ કરવા માટે સંકલ્પ લીધો છે। તે અંતર્ગત પોશીના સ્વામિનારાયણ મંદિરમાં નાટિકા દ્વારા રાષ્ટ્રીય સિકલ સેલ રોગ નિર્મૂલન કાર્યક્રમ સમક્ષ આપવામાં આવી હતી। સિકલ સેલ રોગ મટતો નથી પણ વધતો અટકાવી શકાય છે, તે માટે અંતરિયાળ પોશીના તાલુકાના આદિજાતિ સમાજમાં તેની જનજાગૃતિ થાય તે માટે નાટિકા દ્વારા તેની સમજણ અપાઈ હતી। તેવું સાબરકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ્ય સુતરિયાએ વધુમાં જણાવેલ કે હાલ દર 82 બાળકે એક બાળક સિકલ સેલ રોગનો ભોગ બને છે, તેથી વધુ જનજાગૃતિ દ્વારા આ રેશિયો 150 બાળકે એક બાળકને સિકલ સેલ થાય તેવા પ્રયત્ન થકી લગ્ન થતા અટકાવવા એ જ મોટી જનજાગૃતિ છે। જ્યારે સિકલ સેલનો ભોગ બનનાર મીનાબેને જણાવેલ કે લગ્ન થતા પહેલા સિકલ સેલનો ટેસ્ટ કરાવવો જરૂરી છે, સાથે જ બંને પાત્રમાંથી ગમે તે એક પાત્ર નેગેટિવ હોવું જરૂરી છે, નહીં તો આવનાર બાળક પણ જો સિકલ સેલ પોઝિટિવ હોય તો તેને જિંદગીભર દવા લેવી જરૂરી બને છે। આ જનજાગૃતિ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતરિયા, પોશીના કોલેજના વિદ્યાર્થી, આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નિર્મૂલન કાર્યક્રમ અભિયાનનો શરૂઆત કરી છે, જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં પણ આપણા જે 3 ટ્રાઇબલ તાલુકા છે, વિજયનગર, ખેડબ્રહ્મા અને પોશીના, તેમાં પણ આપણી હેલ્થ ટીમ દ્વારા 4 લાખ પ્રજાનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે, જેમાંથી હાલ 26,000 જેટલા લાભાર્થીઓ આ સિકલ સેલ એનિમિયા રોગના વાહક છે અને 678 જેટલા લાભાર્થીઓને સિકલ સેલ ડિસીઝ થયો છે। સિકલ સેલ ડિસીઝ એક જીનેટિક ડિસીઝ છે, જેને જો આપણે એક પેઢીમાંથી બીજી પેઢીમાં થતો અટકાવવા માટે જનજાગૃતિ એક જ આપણા જોડે હથિયાર છે। અને જે અન્વયે આજ રોજથી પોશીના તાલુકામાં આપણે 2 જો વાહક સ્ત્રી અને પુરુષ હોય તો એમની વચ્ચે જો મેરેજ થતાં અટકાવી શકીએ તો એમના ઓફસ્પ્રિંગમાં એટલે એમના બાળકોમાં આ ડિસીઝનું વહન થઈ શકતું નથી। એ માટે આજરોજ પોશીના ખાતે સ્વામિનારાયણ મંદિરમાં આપણે એક નાટકનું આયોજન કર્યું છે અને નાટકનું આયોજન આખા 3 તાલુકામાં આપણે પ્લાન કરી રહ્યા છે અને તમામ જનજાગૃતિ કહેવાય। અને અત્યારે હાલ જે દર 82 બાળકોએ એક સિકલ સેલ ડિસીઝનું બાળક જન્મે છે, એ દર આપણે ઊંચો લઈ જઈ અને 150 જન્મેલા બાળકોએ એક બાળકને ડિસીઝ થાય એ પ્રમાણેનું 2047નું આપણું વિકસિત ભારતનું સાબરકાંઠા જિલ્લાનો લક્ષ્યાંક છે। મારું નામ ગુંબડિયા મીનાબેન સુરેશભાઈ છે। હું પેટાછાપરા ગામની વતની છું અને હું પોતે સિકલ સેલ પોઝિટિવ છું। અહીંયા જે સિકલ સેલ નો નાટક રજૂ કરવામાં આવ્યો હતો, એમાં પોઝિટિવ અને નેગેટિવનું અમને જાણવા મળ્યું હતું। તેમાં પોઝિટિવ 2 પાત્ર હોય તો એમના લગ્ન ન કરવા જોઈએ અને નેગેટિવ પોઝિટિવ હોય તો લગ્ન કરી શકાય, પરંતુ આ રોગ એવો છે કે જે લગ્ન પહેલા ટેસ્ટ કરાવવો જોઈએ। મારા લગ્ન થયા હતા એના પહેલા મારા પતિનો ટેસ્ટ કરાવ્યો હતો, એનો નેગેટિવ આવ્યો હતો અને મારો પોઝિટિવ આવ્યો હતો, એટલા માટે મારા લગ્ન કર્યા હતા। અને જો તમે પોઝિટિવ પાત્રને ભેગા કરીને લગ્ન કરાવો તો તેમાં જે આવનાર બાળક હોય એ બાળક પોઝિટિવ આવે તો સમાજને અવરોધક બની શકે છે અને તેમનું દવાખાનું પણ ચાલુ જ રાખવું પડે છે। ભરત ચૌહાણનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ખેડબ્રહ્મા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।